આજે આપણે શિયાળામાં જે સબાકા આવી જતા હોય છે કે અચાનકથી સ્નાયુ દુખવા માંડે ને કમરનો દુખાવો અચાનક થઈ જાય, તો એ ના આવે એના માટે શું કરવું અને શા માટે શિયાળામાં વધારે થતું હોય છે એ જાણશું. શિયાળામાં એક તો જે આપણા સ્નાયુ હોય છે ટાઈટ રહેતા હોય છે ઠંડીને લીધે. એને લીધે જે એની અંદરની લોહીની નસો હોય સંકોચાઈને પાતળી હોય, એટલે બ્લડ સપ્લાય પૂરતું સ્નાયુને મળતું ન હોય. એમાં જ્યારે આપણે રાત્રે સૂતા હોય છે ત્યારે હૃદયના ધબકારા પણ નોર્મલ ડેમાં જ્યારે ચાલતા હોય દોડતા હોય ત્યારે જે ધબકારા હોય એના કરતાં ઓછા હોય, એટલે બ્લડનું પમ્પિંગ ઓછું હોય, એટલે સ્નાયુને ઓછું લોહી મળતું હોય. અને ત્યારે જ્યારે એવી પરિસ્થિતિમાં સવારે ઉઠીએ આપણે, ત્યારે અચાનકથી કંઈ વજન ઉપાડવા જાય કે કંઈ કામ કરવા જાય એટલે સવાકો આવી જાય. ઘણાને દિવસમાં પણ આવી જતા હોય શિયાળામાં, પણ સવારના ટાઈમમાં જોખમ વધારે હોય છે. હવે આ સબાકા ના આવે એના માટે શું કરવું? તો એક તો ઉઠીને તરત થોડુંક વોર્મઅપ એટલે કે ચાલી લેવું, થોડુંક વોકિંગ કરવું. બીજી વસ્તુ પાણી વધારે પીવાનું, પાણી અથવા ફ્રૂટના જ્યુસ, છાશ, એનું થોડુંક હાઇડ્રેશન મેન્ટેન કરવું. ત્રીજી વસ્તુ સનલાઇટ, સૂર્યપ્રકાશ દિવસ દરમિયાન લેવો. ચોથી વસ્તુ લીલા શાકભાજી અને ફ્રૂટ એનું પ્રમાણ વધારવું શિયાળામાં. અને પાંચમી વસ્તુ વજનને કંટ્રોલમાં રાખવું. વજન વધારે હશે અને કંઈ આપણે કામ કરવા જશું તો પણ સબાકા આવી જાય. તો આ 5-6 વસ્તુનું ધ્યાન રાખવામાં આવે અને ચાલવાનું દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 કિલોમીટર વોકિંગ તો રહેવું જ જોઈએ. વધારે કરે તો સારું, પણ મિનિમમ 3 થી 4 કિલોમીટર ચલાઈ જતું હોય તો આ સબાકા આવવાનો પ્રશ્ન ઓછા.